કે કુણલા વઢાણા તમે આવા ઘંટી દરાણા રે કુણલા વઢાણા તમે આવા ઘંટી દરાણા રે ટૂંકમાં 5 કલાક સવારની કાઢ લેવાની 5.5 કલાક ને 5.5 કલાક બપોર પછીની કાઢી લેવાની બીજા સમયમાં આપણે ઘરનું કામ ફોનું આ તે એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી છેલ્લા 3 વર્ષથી તમારી સામે અમારાથી જે શક્ય એટલા જે કોઈ આ પૃથ્વી ઉપર જે પોતા સિવાય મનુષ્ય જાત સિવાય બીજા જીવ માટે જે લોકો પોતાનું હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી અને જે લોકો મહેનત કરે છે, મને અને તમને લાગે છે કે કદાચ આ વસ્તુ આપણને દેખાતી હોય એટલી આસાન નથી હોતી. એવા લોકોના વિડીયો અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને એ જે એ કર્મના સ્વરૂપે જે ફળ છે, જે રિઝલ્ટો છે, તે આજે અમને આવતા થયા છે, અમને મળતા થયા છે. એવા જ એક અમારા બેન છે લંડનથી અમારા માટે હીરાબેન ઓડેદરા, તેમણે ખાસ 22,000 રૂપિયાનું જે ડોનેશન છે તે અમારા સુધી મોકલાવ્યું છે અને સાથે સાથે આ જે ગાવડીઓ છે, જે માતાજીઓ છે, તેમના માટે આજે મકર સંક્રાંતિ નિમિત્તે લીલો ઘાસચારો અગર તો બીજી કોઈ પણ જે વસ્તુ છે તે આ ગાયોના પેટ સુધી પહોંચે. ગાયના પેટ સુધી પહોંચે એટલે 33 કરોડ દેવતા સુધી આપણે જે પહોંચીએ છીએ તે અનેક વખત આપણે સાંભળ્યું છે, અનેક વખત આપણે શાસ્ત્રોમાં તે સિદ્ધ પણ થયું છે. પરંતુ ખાસ અમારો આગ્રહ, અમારી વાત આ વિડિયાનો હેતુ એટલા માટે કે અમે જે કાંઈ મિશન લઈને નીકળ્યા છે, અમે જે કાંઈ કામ કરવા માટે નીકળ્યા છે, તેના પરિણામો જ્યારે આપણને મળતા હોય, તેના રિઝલ્ટો જ્યારે મળતા હોય ત્યારે ખરેખર એનો ખુશી, એની આનંદ કંઈક અલગ જ હોય છે. હીરાબેન, ખાસ કરી આ વિડિયાના માધ્યમથી અમે ભગવાન પાસે, મા કુળદેવી પાસે, માતાજી પાસે એક જ પ્રાર્થના કરશું, જે કોઈ પણ લોકો આવા સત્કાર્યોમાં પૈસા વાપરે છે એવા લોકોને ભગવાન હંમેશા, આપણે સાંભળ્યું છે કે 1 ના 21 કરી દુનિયાની કદાચ કોઈ બેંક એવી છે ક્યાંય 10 વર્ષે ડબલ થાય છે, ક્યાંય 8 વર્ષે ડબલ થાય છે, ક્યાંય 15 વર્ષે થાય છે. પરંતુ આ એક બેંક પરમ કૃપાળુ પરમાત્માની એવી છે કે કદાચ 2, 4, 6 મહિનામાં પણ આપણને ડબલ કરીને આપતી હોય. તમારા ભંડાર માતાજી ભગવાન હંમેશા ભર્યા રાખે. તમારું એમ કહેવાય કે જે કાંઈ મનોકામના હોય તે ભગવાન પૂરી કરે અને આવા નવા સત્કાર્યો તમે કરતા રહ્યો અને બીજાને પણ આવા સત્કાર્યો કરવાની પ્રેરણા મળે અને તેના માટે અમે કદાચ નિમિત્ત બનીએ છીએ. તો અમારાથી કિસ્મતવાળું સદભાગી કદાચ બીજું કાંઈ ના હોય. આજે અમે આવ્યા છે અહીંયા પોરબંદરની અંદર જે ગૌશાળા અમારે શાંતિબેન ચલાવી રહ્યા છે. આજથી બરાબર 2.5 વર્ષ પહેલાં અમે આ ગૌશાળાનો જ્યારે અમે આ અમારી અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલની જ્યારે શરૂઆત કરી ત્યારે બીજો કે ત્રીજો વિડીયો જ અમે શાંતિબેનનો બનાવેલો. ત્યારબાદ
કેવા રિઝલ્ટો મળ્યા છે, કેવી રીતના બેન કામ કરે છે તે વિડીયોમાં અમે બતાવ્યું છે. અને આ વિડીયોમાં થોડાક શાંતિબેન પાસેથી આપણે વાતો સાંભળશું. બેન સીતારામ. બેન, ડોનેશન, પૈસા, ઘાસચારો ખૂબ મળે છે, ખૂબ ભગવાનની દયા છે, પરંતુ અહીંયા આ કેટલી ગાયો છે એ પહેલાં આપણે બધાને કહેશું. 300 350 ગાયું હોય છે કદાચ મને હે કે એટલે આજ છે ને તહેવાર છે એટલે થોડીક સોસાયટીમાં વેલું લીલું આવ્યું હોય તો વીગી હોય. બાકી 300 જેટલી ત્યાં થઈ જાય, 300 350 થાય ને. બાકી તો માતાજીની કૃપાથી હાલે ને. વરે તમારા જેવા તમે કીધું કે થોડોક વિડીયો ઉતરો તો થોડોક આપણે અમારે સહારો નથી જતો, માતાજીને ખૂબ સહારો મળ્યો. બેનનો આગ્રહ એક જ એનું હોય કારણ કે હે ભાઈ કે મને વિડીયામાં રહેવા દો. મને વિડીયો એટલા માટે કે બીજા કોઈને કોઈને કરવું હોય તો ભાઈ કહું કે આ તા એક ઈ માનો તમે કે આથી કરો ને પાછું તારે ફરિયાદ નીથી ડબલ આવે. આગળ તમે કયો ને એના નથી કહ્યું ભગવાન કે ના કે ધીંગાને આપે ધાન કા રાખતી તું રૂઠો ભરે, તારી પાસે નથી પ્રધાન તું કોણ સમજાવે હામડા. તો કે ધીંગાવી આપ્યા ધાન આપ્યા જેણી જેને ખબરાવ્યું પછી રાકાઈ નો છે મેરા રામ. પછી એમાં કાંથી આમાં કુદરત વાળે કામ કરે દીધું તો ભાઈ ભગવાન દીએ આપણે ને. કોઈ દી ધર્મનો ખાડો કોઈ દી અમે ખુદ આ રોડવીએ ને અમે નથી કરતા ફારા કે નથી કોઈ આગળ રાવ રેડતા, કોઈને કંઈ કહેતા નથી. છતાંય જો ભગવાન હલવતો હોય, માતાજી હલવે તો એ માનો તમે કે ધર્મનો કોઈ દી ખાડો નથી થતો, કોઈ દી નહીં. તમારે દવાખાનું ન આવે, બીજા આડા ખર્ચા ન આવે, કોર્ટ કચેરીઓ ન આવે. બાકી તો ધર્મ વસ્તુ હોય એ તો થાંભલો હોય ને. એ આપણી ઓર્ડર હે ને એવી કોઈ ઓર્ડર હે તમને તો ઠીક, પણ તમારી પ્રજાની એ હાસી ઓર્ડર હે. ધર્મ વસ્તુ હે ને એ અમારો મારો આત્મો એ કહે. પછી કોઈ કઈ માન્યતા કરતો હોય, કોઈ કરતો હોય કઈ આપણે કઈ ન એનું કરીએ. પણ મણી થાય કે એમાં આપણી કુમ જે મેરની કુમ હે ને એમાં ત્યાં ખુમારી છે, દાતારી છે, ભક્તિ છે. પણ અમુક જે સંજોગો એવા હે કે આ સમય એવો હોય, માહોલ એવો હોય કે માણસને કરવું છતાં માણસને કામ થાય બિચારાઓની કે એ કરતા હે હારે ઠેકાણે કે નહીં કરતા હોય, એ વાપરતા હે કે નહીં. અરે ભાઈ તમે દિયો વાપરે જ. ખંગરવા વાળા કેટલા ખંગર હે ગાયું માતાજીની, એમાંથી રૂપિયા 5 રૂપિયા તો જડીએ જ ને. બાકી તો જે કુદરતને ઓળખે ને એ કોઈની ગોલમાલ કરતું ને એનું તો ભગવાન રોડવે હજ. અમીરભાઈ આ 250-300 ગાયું તમે કીધું, હા તો આનું જે વ્યવસ્થા હોય એને નિર્ણય પૂરો કરવો હોય, એના સાણ વાહિદા હોય, ઘેર શિયાર ઢોર હોય ને તોય તાણ પડે, હવર અથવારા હોય પાછા, એમાંથી આપણી આવક હોય તોય બાયું થાકી જાય. તમે કઈ રીતના કરો? અમે કામ હે કે જો ભાઈ કારક 4-5 જણા હોય, કારક 2 જણા હોય, કારક અમે 3 જણા હોય, કારક હું એકલી હોય. પણ ઈ માનો કે મણી એવો કુદરતી મણી એવો ભાસ થાય કે હલવવા વાળા હલવે. કોઈની માનો ભાર નથી, કોઈ કે હું કરેલા હું ખુદ ન કરે હવે. હલવવા વાળો દીનો ના જ છે ને. બાકી તો બાપાની દયા, રેણા બાપાની દયા હે, ગીતામાં ને રેણા બાપાની દયા હે. અમારે ખૂબ હાલે, હાઈ ક્લાસ હાલે. એને અહીં ઈ માનો ને કે ખૂબ દયા દ્રષ્ટિ છે મારે માથે. નકર બાઈ માણસને હલવું બહુ અઘરું. 2 ટાણા કૂતરાનું 2 ટાણા ગાયું હલવવું ને ભાઈ એટલે મુશ્કેલી વાળું કામ છે. કેટલા વાગે ઉઠવું પડે? હું સવારે ઉઠા 5 વાગે ઉઠાઈ જા, પછી 7 વાગે અમે નાખવાની કરીએ કૂતરાઓને. 7:30 પોણા 8 થાય ને તો 1 કલાક થાય કૂટી લઈને મારે સવારે ને 1 કલાક ખાઈ જાય. 5 ટૂંકમાં 5 કલાક સવારની કાઢ લેવાની, 5.5 કલાક ને 5.5 કલાક બપોર પછીની કાઢી લેવાની. બીજા સમયમાં આપણે ઘરનું કામ, ફોનું આ તે આ બધી વ્યવસ્થા કરવી, કામની 10 કલાક કાઢી લેવાની, 10 થી 11 કલાક. વિચાર કરો તમે તો તાણીતા પડતી હોય ને. મેરના દીકરી છે, એમનો જે પહેરવેશ તમે જોઈ રહ્યા છો, એમણે જે વસ્ત્રો ધારણ કર્યા છે, ભગવા નથી પણ ભગવાથી કમાઈ નથી. બેન બસ માતાજીની કૃપા ભાઈ. હું તો સારું લગાડવાનો કાર્યક્રમ નથી. શરીરને સુંદર દેખાવા માટે, સારું દેખાવા માટે ઘણા બધા કપડાં છે, ઘણા બધા આભૂષણો છે, પણ ઉપરવાળાની ગમે એવા આભૂષણ કદાચ કપડાં કદાચ આ છે કોને ખબર. પાછું કામ હે ભાઈ કે મારે કપડાં બદલવાનું કારણ કે મારે કુટી લઈને નાખવા જવું પડે તો ડબ્બા આગળ હોય, પછી એવું મણી ડ્રેસની એવી કોઈ વસ્તુ ફાવતી નથી. એટલે પછી આ કપડાં અહીં થયું કે આપણે આ પુરુષ હોય આ કામ કરવામાં તો આપણે ભેરા ભરી જઈએ ને બધી રીતે ઢાંક્યો પહેરવા. ઘણા બધા અવતાર છૂટે એ માનું કે થોડી કાંઈ કઠોરતા આવે એ થાય કે આપણે પુરુષ જીવા હે એવું બધું આમાં હાલે. બાકી માતાજી હલવે ભાઈ ને પરિવારમાં એકલી ને બીજો ભગવાન. ગાય માતાજી હોય પરિવાર જ છે મારો. એનો પરિવાર કદાચ તમે આ પાછળ જોઈ રહ્યા છો, આ ગાય માતાજી. હા બસ ઈ મારો પરિવાર. ભગવાન હોય એના માટે આ સમગ્ર સૃષ્ટિ છે એ પરિવાર જ છે. અરે કુતરા ગાયું તમે જોવો તો આપણે હું કાં કે તમે કરોડો રૂપિયા પાથરો ને તો માણસ તમને ભૂલાઈ જવાનું હોય. કુતરા મારી કુટીનો અવાજ સાંભળે ને ગમે ના કે ગાયું સીધે સીધી ઓળખાઈ જાય કે આને એની કુટી છે.
તરત નાખવા જાય તો આપણે બરકમાં આવ્યું નથી પડતા મારે નકો હું ઓમ ઓમ બોલતી કે ઓમ સહકો કરતી એવું મારે સહકો નથી કરવો પડતો. આ એવા જીવ હે કે એને ઓળખાણ નથી દેવી પડતી. નથી દેવી શાંતિબેન છે કે હું એક બટકો રોટલો ઓળખાણ રાખે ઈ કે એને ખબર જ છે કે આ ફલાણા બેન જ છે. ઈ હે ભાઈ ઈ હાલે બાકી તો અને કઈ બેન એક ખાસ અમારા પાસેથી જાણવું છે, આપણે ખોટી વાતનો કાર્યક્રમ ક્યારેય કર્યા નથી હા અને કરતાય નથી, પરંતુ જે કંઈ છે કેમેરા સામે ભગવાનની સાક્ષી આપણે સત્ય બોલવાનું છે કે 2.5 વર્ષ પહેલા અમે આ ગૌશાળાનો આ જગ્યાનો વિડીયો બનાવીએ, હા એના રિઝલ્ટ તમને કેવા મળ્યા? મને હારામ ભાઈ મળ્યું. એનું કારણ છે કે જો બિચારાને ખબર નહોતા એને ખબર પડ્યા તો નાખવું હોય તો એ થાય કે શાંતિબેન ને ગૌશાળા ફારા કરતા ને કોઈનું લેતા ને તો આપણે નાખવું હોય તો હકીકતી ના નાખે હવાય. એટલે ઘણો બધો ટેકો છે, હારો છે ટેકો. ઘણા બધા વિડીયો, ઘણા બધા એવા કાર્યક્રમો છે બેન હા કે ધારો કે કોઈને મગફળીનો ભૂકો દેવો, આપણે સાદી ભાષામાં મગોટો હા કહેતા હોય. મગોટો કહીએ, કોઈને હુકો કાસારો દેવો. હા ઘાસચારો દેવો, એવી વસ્તુ હોય બેનનો કોઈ કોન્ટેક્ટ કરે. અગર તો કોઈ અહીંયા કામ કરતા એવા મિત્રોનો કોન્ટેક્ટ કરે હા તો બેન આરે ખપારીને દાતડીને હા, ઈ તો કોદાળીને કરવું જ જે કાંઈ હોય એ તો કરવું જ રાતે પડે. વયા જાય છે ભરવા. અને આપણે હજી ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ હા. કે આપણને એવું લાગે કે કળિયુગ આવ્યો ને આ આવ્યું ને તે આવ્યું પણ નથી. ખરેખર આપણી કુંભમાં હકીકતી જો માર્ગી હાલે ને તો કળિયુગ નેતા આવવાનો. એનું કારણ છે કે માં લીરબાઈમાં હે ભગત બાપા જેવા મહાપુરુષ થેગા. આવા દુનિયામાં કાંઈ થાય નહીં, થાય નહીં. એવા પુરુષ થાય નહીં કે 24 વર્ષે કોડીમ જે વ્યક્તિ કાઢી હોય બે દી રહ્યો તમે 24 કલાક રહ્યો તો ખબર પડે ને. એટલી હે ને મેરની કુંભનું તો આ કોર તમે વિચાર કરો ને કે વાવાઝોડા નેતા હતા, પૂર નેતા હતા, આમ કોઈ આપણી આફત કોઈ આવે, કોઈ આફત નથી આવતી. તો ભાઈ આથી સદયુગ કેવો સારું હે, બહુ સારું હે, બહુ સારું હે. બધાય કરે હોય ઘણું કરે બિચારા. જો 5 રોટલા બટકા હું તો ભાઈ ઝીણા માર્કિંગ કરા. અમારે આ ઉદ્યોગમાંથી મજૂર છૂટે ને તો ઈ મજૂર રોટલાના બટકા જે વેચ્યા હોય ને એ હરો હેઠ કૂતરાને નાખતા આવે. એ તમે મોટું જોવો માં ઝીણું જોવો તો ઈ માણસ વિચાર કરો તો એની હેઠથી જાય તો એના બટકા કેટલા થાય. ઈ હરો હર કૂતરાઓની બિસારીઓ બાયું છૂટે આ પડ્યું મજૂર એટલી સીધી કટકા બટકા નાખતી હોય. કારણ કે માણસ દેખે નહીં કરે, દેખે નહીં માણસ સારું કરે જે કરવા વાળા હે. કદાચ સ્ટેજ ઉપર ચડીને 2-5 લાખ ઉડાડવાની ક્ષમતા કદાચ નથી એને કાંઈ. ભાઈ એનો મૂળો હે. મારો કહેવાનો મતલબ એ હે કે બટકો રોટલો હે ને એના 1 કરોડ રૂપિયા બરોબર હે. કારણ કે એની મહેનતનો પૈસો હે, મહેનતનો પૈસો હે. હા અને માણસ કે ને કે પેટમાંથી કાઢે ને બીજાને ખવડાવવું એનાથી મોટું કોઈ દાન નહીં. એટલી બધું સારું હાલે રહ્યું, બધાય સારા હે. મને તો આખી તમારી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ મને તો એ થાય કે આખો જગત સારો હે ને સતયુગ જ છે, કાયમ સતયુગ હે. એનું કારણ છે કે ભાઈ તમે જ્યાં જાવ ને તમારે મોર દયા હોય ગુરુ મહારાજની તો સતયુગ જ થપાતો જાય. આપણે મોટરસાઇકલ ખોટકે ભાઈ તો ગમે એ ઉદ્યોગમાં મને ભૂટકે તો એ કહે કે બિન કંઈ કામ હે તો એથી ખરો સતયુગ કામ. આપણે કોઈ નડતું ને આ દુનિયામાં કે આપણે કોઈ હેરાન નથી કરતું, હું બાઈ માણસ એકલી હે તો પુરુષની તો કાં વાત આવી. જેને કરવું સારું કામ. બીજી એક વાત સાંભળી મેં, ખબર નહીં ખાસી ખોટી ખબર નથી, પણ એવું વાત સાંભળી કે શાંતિબેન એક ભજન બહુ સારો ગાય છે. ભજન તો કામ બે કડી અમારે ભજન ઓય કટકા બટકા મણી ભજન આવડે. કોઈ પણ ગમતી 2 કડી સંભળાવો, 2 કડી જેવી તમને સારું લાગે એવું. મને કામ ભાઈ ભજન જીવ આવડે એવું યાદ લઈ લ્યો, વાંધો નહીં, આપણે કઈ ઉતાવળ નથી. માં જગત જનની જગદંબા એમાં ગીતા માં મી જપીએ તમારા સદાય જાપ. એમાં તારા અખંડ દીવડા બરે એમાં તમે સદાય પ્રગટ આપો આપ. કે હંસ હતા એ હાલ્યા ગયા એની મરીને દીધા માગ. મીઠા સરોવડા સુકાઈ ગયા ઓય મી ક્યાં રેડીએ રાવ. એ ગુરુ તમારો ગારુડી મારો ગુરુ તસે દેવાન કોઈ દેવ. એની જોખા મટાડ્યા જમડા તણા ઓ કરી દીધી આનંદની લેર. ભાઈ જમને આવવું હોય ને તો વિચાર કરવો પડે, કર્મ એવા બાંધીએ તો. કે બાપા તમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે ઈસળનારા કોઈ એનો મળ્યા રે. બાપા તમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે સડનારા કોઈ
નો મળ્યા ઓજી. આગળ વ્યા ગાયણી તો આપણી દીઠા ને પણ મારી નજરી મી દીઠા હેણા ગાવે ને કે કોણલા વઢાણા તમે આવા ઘંટી દરાણા રે કોણલા વઢાણા તમે આવા ઘંટી દરાણા રે એ બાપા તમે સુલે રે સડીને પછી પીરસાણા રે જમનારા કોઈ નો મળ્યા ઓજી. બાપા તમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે સડનારા કોઈ નો મળ્યા ઓજી. શરીર સુકવ્યા તમે તમારા મનણાવની માર્યા રે શરીર સુકવ્યા તમે તમારા મનણાવની માર્યા રે બાપા તમે કસોટી બેઠીને કેડિયું કીધી રે ચાલનારા કોઈ નો મળ્યા ઓજી. ગીતામાં જ્ઞાન નાને શક્તિમાં નસાન ના રે બાપા તમે પીરસાવ્યા મીરા સકેરા જોને પ્યાલા રે એ પીનારા કોઈ નો મળ્યા હોજી. સાસારે સંતોની શાન કોઈ વિરલા નર જાણશે રે એ જીએ તો સિપુરે મટીને ઈરલા થાશે રે સ્વીકારી લેશે એણે સાંભળો. સદગુરુદેવ ભગવાન કી જય. લીરબાઈ માતની જય. ગીતા માતની જય. શાંતિબેન અમારા બહુ કઠોર છે, બહુ આની આંખોમાં આંસુ તમને બહુ ઓછી વખતે જોવા મળે, પરંતુ થોડાક ભાવ વિભોર થઈ ગયા છે ને બેન તમે જે કામ કરો ભગવાન તમને આવીને આવી શક્તિ આપે અને બધા ઉપર તમે આશીર્વાદ દેતા રહ્યો, માતાજી આશીર્વાદ બસ દેતા રહ્યો. માતાજીનો જા સફાઈ હું તો કામ હું તો કારા માથાને માનવી હે પણ ભાવનાઓમાં આપણે તણાઈ જઈએ એ પહેલાં ફરી એક વખત અમારે હીરાબેન ઓડેદરા ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર કે આ સત્કાર્યમાં અમને નિમિત્ત બનાવ્યા છે. આ સત્કાર્યમાં અમારા આ 5 આંગળીઓથી જે કંઈ પણ શક્ય છે, જે કંઈ પણ થઈ શકે છે તે અમે કરી રહ્યા છે અને બીજા લોકોને પણ ભગવાન આવા કાર્ય કરવાની પ્રેરણા આપે અને શક્તિ આપે અને આપે એને ભગવાન કાયમ આપ્યા જેવા માતાજીથી મોટું કોઈ દેવ ને ગાય માતાજી માં 63 કરોડ દેવતા હે. ગાય માતાજી હે, કોઈ નિરાધાર જીવ કુતર્યા હે, પંખી હે, અમારે જ્યાં સબૂતરો કરી માતાજી નું હાલે, કુતર્યા નું હાલે. ખૂબ દયા, બાપાની દયા ભાઈ. આવા કાર્ય કરતા રહીએ અને ખાસ કરીને આવા ભેખધારી જે લોકો છે તેમને આપણાથી શક્ય એટલી મદદ કરીએ, શક્ય એટલો તેમનો સાથ સહકાર આપીએ અને બીજું કાંઈ ના થાય તો નડીએ તો નહીં જ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.